જીવંતિકા માના વ્રતની વાર્તા। પ્રાચીન કાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે રાજા રાજ કરતો હતો। એની રાણીનું નામ સુલક્ષણા હતું। રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા, બધી વાતે સુખી, પણ તેમને એક જ વાતનું દુઃખ હતું। એમને શેર માટેની ખોટ હતી। એમને એક પણ સંતાન હતું નહીં, એટલે રાણી બાદ ચિંતામાં સુકાવા જતા એમને મન સંસારના બધાય સુખ ઝેર જેવા થઈ ગયા હતા। હવે એક દિવસની વાત છે, રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બાર સોગનમાં રમતા છોકરાઓને એક ટક્કરે જોઈ રહેતી હોય છે। એટલી વારમાં એની પ્રિય દાસી તે આવી પહોંચી। આ દાસી શિવાણીનું કામ પણ કરતી હતી, એટલે ગામમાં કોઈને સુવાવડ આવે ત્યારે સૌ એને બોલાવતા। એટલે દાસી ઘણી સમજુ હતી। રાણીનો મનોભાવ તરત જાણી ગઈ। એને રાણીને કીધું કે રાણીજી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? જો ખોટું ના લગાડો ને તો તમને એક વાત કહેવા માગું છું, તેથી તમારું વાંઝ્યા મેણું હંમેશના માટે દૂર થઈ જશે। ત્યાં રાણીએ કહ્યું, તો મને જલ્દી બતાવું। એટલે દાસીએ ધીમે રહી અને રાણીના કાનમાં કહ્યું, તો સાંભળો રાણીજી, ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે, અને તમે આજથી જ વાત ફેલાવી દો કે હું પણ ગર્ભવતી છું અને મા બનવાના છું। બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ, અને પૂરા દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે ને એ બાળક તમને લઈ અને હું સોંપી દઈશ। એટલે દાસીની વાત સાંભળીને પ્રથમ તો રાણી ડરી ગઈ, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીશો નહીં, કોઈને કાનો કાન ખબર નહીં પડે, આ મારી જવાબદારી છે। પછી તો બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષા આવું ખોટું કામ કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે આવી વાત ફેલાવા લાગી। પછી તો જોતામાં 9 મહિના વીતી ગયા, અને એક દિવસ બ્રાહ્મણીને પછૂતીની પીડા ઉપડતા દાસીને તરત બોલાવવામાં આવી, અને મધરાત પછી બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી દીકરાને જન્મ આપ્યો। અને દાસી બધાની રજા લઈ અને રવાના થઈ, અને થોડીક વારમાં ઘરના બધા ઘસઘસાટ સૂ ગયા। અને પછી દાસી પાછળની બારીએથી ચોર પગે બ્રાહ્મણના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવી અને ઘરની બહાર નીકળી ગઈ, અને એ સીધી રાણી પાસે પહોંચી અને બાળક સોંપી દીધું। રાણી તો ખુશ થઈ ગઈ, અને ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા, રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે। અને આખા નગરમાં આનંદ છવાયો, અને ઘેર ઘેર દીપમાળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે। અને આ બાજુમાં બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરી રહી છે, પુત્ર ગુમ થવાથી રડે છે, તરવડી રહી છે। અને ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકા માનું વ્રત શરૂ કર્યું, અને તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો દીકરો જે મહેલમાં રાજકુમાર થઈ અને ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડ્યા। અને રાણીએ એનું નામ શીલસેન પાડ્યું હતું। શીલસેન મોટો થવા લાગ્યો, એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર મરણ પામ્યા, અને શીલસેન રાજગાદીએ બેઠો। એ ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો। પ્રજા એની કુશળતાથી ઘણી ખુશ થઈ। થોડા સમય પછી પિતાનું શ્રાદ્ધ કરવા માટે આ શીલસેન ગયાજી જવા નીકળ્યો। રસ્તામાં એક વાણિયાના ઘરે ઉતારો રાખ્યો। આ વાણિયાને 6 બાળકો થયા, અને વારાફરતી 6ઠ્ઠા દિવસે મરણ પામ્યા। અને આજે આ વાણિયાના ઘરે 7મા પુત્રની છઠ્ઠી હતી। ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા હતા। ત્યારે માં જીવંતિકા શીલસેનનું રક્ષણ કરવા માટે બારણા પાસે ઊભા હતા, અને મધરાત થતા વિધાતા વાણિયાના પુત્રનું લેખ લખવા આવ્યા। એટલે માં જીવંતિકાએ આડું ત્રિશુલ કર્યું અને કહ્યું, દેવી વિધાતા, તમે અહીં કેમ આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલે હું એના લેખ લખવા આવી છું। જીવંતિકા માએ પૂછ્યું કે બહેન, લેખમાં તમે શું લખ્યો? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગમાં એ લખીશ કે કાલે સવારે આ બાળક મરણ પામશે। આ સાંભળી જીવંતિકાએ કહ્યું કે ના વિધાતા, આવું તમારાથી ના લખાય। જ્યાં મારા પગલાં પડે ને ત્યાં તમે આવું અમંગળ કદાપે ના લખી શકો, માટે આ બાળકનું આયુષ્ય 6 વર્ષનું લખજો। અને છેવટે વિધાતાએ જીવંતિકા માની આગીના માથે ચડાવી અને દીર્ઘાયુષ્ય લખી અને જતા રહ્યા। બીજો દિવસ થયો। બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો, અને એ રાજી થઈ ગયો। એને ખાતરી થઈ ગઈ કે આ બધુંય મુસાફરના મંગળ પગલાંના પ્રતાપે જ આ બધું થયું છે। શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરી અને ફરી આવવાનું કહ્યું। શીલસેને હા પાડી અને ઘણા દિવસે ગયાજી પહોંચ્યો। પોતાના પિતાની સાદી ક્રિયા પૂરી કરીને
આમ સાદી કર્યા પતાવીને શીલચંદ પોતાના ગામ આબા ચાલી નીકળ્યો અને આમ ફરતો ફરતો શીલચંદ એક વર્ષે ઓલા વાણિયાના ઘેર આવ્યો અને ત્યાં રાત વાસો રહ્યો અને એ દિવસે ફરી વાણિયાના ઘરે બાળકનો જન્મ થઈ અને 6 દિવસ થયા હોય છે। રાત પડતા વિધાર્થા સઠ્ઠીના લેખ લખવા આવ્યા અને માં જીવંતિકાએ એને રોકીને 100 વર્ષનું આયખું લખવાનું કહ્યું અને વિદ્યાર્થીએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું કે માં તમે આ રાજકુંવરનું રક્ષણ શા માટે કરો છો? અને આવા જ ટાઈમે શીલચંદની આંખો ખુલી ગઈ અને એને કોઈ વાત કરતું હોય એવું એને લાગ્યું અને એ ચૂપચાપ પથારીમાં પડ્યો આ વાતો બધી સાંભળવા લાગ્યો। ત્યારે માં જીવંતિકાએ કહ્યું કે દેવી વિધાતા, આ રાજકુંવરની માતા મારું વર્ષોથી શુક્રવારે વ્રત કરે છે। તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી અને ચોખાના પાણીને ઓળમતી નથી, એ પીળા મંડપ નીચે જતી નથી અને આથી મારે આ રાજકુંવરનું રક્ષણ કરવું પડે છે। એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે અને એના લીધે આજે હું વાણિયાના ઘેર છું અને જ્યાં સુધી વાણિયાના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું એના બાળકનું અહિત સી રીતે થવા દઉં? ભલે કઈ વિધાતા જતા રહ્યા। અને આ સાંભળીને શીલચંદ વિચારમાં પડી ગયો કે એની માં કોઈ વ્રત કરતી હોય એવું કોઈ એને યાદ હતું નહીં, છતાં એની માને પૂછી અને ખાતરી કરવાનું નક્કી કર્યું અને સવાર થતાં વાણિયાએ જોયો એનો બીજો દીકરો પણ જીવતો જણાયો। એને લાગ્યું કે આ શીલચંદ નક્કી મહાન માણસ છે અને બીજા દિવસે શીલચંદે રજા માગી ત્યારે વાણિયાએ એને આનંદથી રજા આપી। ઘણા દિવસે શીલચંદ એના રાજ્યમાં પહોંચ્યો। મેલે જઈને માને પૂછ્યું કે માં તમે કયું વ્રત કરો છો? રાણી સુલક્ષણા બોલી કે બેટા હું કોઈ વ્રત નથી કરતી। આ સાંભળી શીલચંદને શંકા પડી કે આ મારી સગી માં નથી અને પોતાની માને શોધી કાઢવા માટે એની શ્રાવણ મહિનાના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું અને સાથે એક સૂચના આપી કે દરેક સ્ત્રીને પીળા વસ્ત્ર પહેરવા। ગામના બધા લોકો જમવા આવ્યા ત્યારે શીલચંદાએ એક આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો, કોઈ રહી તો નથી ગયું ને? થોડી વાર રહી અનુચરોએ આવી અને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરી અને આવવાનું ના પાડે છે અને આજે એને પીળા વસ્ત્રો નહીં પહેરવાનું વ્રત છે। અને આ સાંભળીને રાજકુમાર ગદગદ થઈ ગયો અને એની તરત જ બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા અને પહેરીને બ્રાહ્મણી આવી અને શીલચંદની સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શીલચંદના મોંમાં પડી અને આ જોતા જ નગરજનો અસરજમાં આવી ગયા અને એકે અવાજે બોલી ઉઠ્યા કે આ રાજકુંવર શીલચંદની માતા છે। ત્યારબાદ શીલચંદે રાણી સુલક્ષાને આ બધી વાત કરી અને રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી અને શીલચંદે પોતાની માને જઈ અને ભેટી પડ્યો અને પોતાની સાથે મહેલમાં રાખી અને એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વાળ સોયા બાળકની રક્ષા માટે જીવંતિકા માનું વ્રત શરૂ કર્યું। શીલચંદે વર્ષો સુધી સુખ શાંતિથી રાજ કર્યું। હે માં જીવંતિકા, તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું એવું વ્રત કરનારા સૌના બાળકનું રક્ષણ કરજો અને સુખ સંપત્તિ આપજો। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી મા શક્તિવંદના ચેનલને સબસ્ક્રાઈબર કરો।